સીતારામ. જય દ્વારિકાધીશ. કથામંચ પર ઉપસ્થિત સૌ પરિવારજનોને વિનંતી કરીશ કે તમારી પૂજન વિધિ અને અન્ય કાર્યક્રમ સંપન્ન થયો હોય તો આપ સૌ કથામંચની સામે કથા પંડાલમાં આપનું યોગ્ય સ્થાન લેશો. આપણે સૌ આજે વૈશાખ સુદ બીજ, કુર્મ જયંતિ અને મેવાડના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની જયંતિના આજે પવિત્ર પાવન દિવસે સ્વર્ગીય શ્રી ખીમજીભાઈ કરમશીભાઈ પેઢડિયાના સ્મરણાર્થે એમના પરિવારના ગંગા સ્વરૂપ મંજુલાબેન ખીમજીભાઈ પેઢડિયા, વિપુલકુમાર ખીમજીભાઈ પેઢડિયા, અખંડ સૌભાગ્યવતી રેમાબેન વિપુલકુમાર પેઢડિયા, યશવી વિપુલભાઈ પેઢડિયા, હેતાંશ વિપુલભાઈ પેઢડિયા અને સમસ્ત પેઢડિયા પરિવાર આયોજિત સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા જય સિયારામ સુરતવાળાના વ્યાસસ્થાને આયોજિત પેઢડિયા ફાર્મ, મોરબી હાઈવે, તાલુકો જિલ્લો રાજકોટ, મુકામ કાગદડીના ગુરુ આશ્રમ જેવા અને અનેક દેવાદિદેવના સ્થાનકોની આ પવિત્ર પાવન ધરા પર મને યાદ છે ત્યાં સુધી ફરી 4 વર્ષ પછી આપણે સૌ ફરી મળી રહ્યા છીએ. હંમેશા દરેક યુગ પ્રમાણે, દ્વાપર, ત્રેતા અને સતયુગ પ્રમાણે પરમેશ્વરને પામવાના વિવિધ ઉપાયો હતા. કોઈમાં યજ્ઞથી, કોઈમાં તપથી, કોઈમાં ત્યાગથી, કોઈમાં સાધનાથી. પણ કળિયુગમાં કહેવાયું છે કે કળીકાળમાં જો પરમેશ્વરને પામવો હોય તો સતત સત્સંગ, સ્મરણ અને નામ રટણના મહિમો આ કળીકાળમાં ગવાયો છે અને કહેવાયો છે. અને તેથી જ વંદનીય પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જયરામ જય જયરામ જેવી ધૂન અથવા તો આવા નામ રટણ પછી ગમે તે ગવાતું હોય, ક્યાંય માની ભક્તિ થતી હોય, ક્યાંય દેવની ભક્તિ થતી હોય, ક્યાંય ગુરુની ભક્તિ થતી હોય, પણ ટૂંકમાં સત્સંગ, નામ રટણ અને સ્મરણ એટલે 101 કરતાં અને 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી દ્વારિકા, જામનગર જેવા શહેરોમાં આપણા સૌ જેવા ભક્તોના એ ભજન અને રટણથી સતત એ શ્રીરામ જયરામ જય જયરામની ધૂન ગવાતી રહે છે. એવો જ કળીકાળનો આ મહત્વનો આપણને સૌને પેઢડિયા પરિવારના આંગણે જ્યારે આ નામ રટણ અને સ્મરણનો અવસર મળ્યો છે ત્યારે પ્રથમ દિવસના પ્રથમ કથા સત્રમાં પધારેલા મુખ્ય યજમાન શ્રી પેઢડિયા પરિવાર અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, વિવિધ ક્ષેત્રના નિમંત્રિત મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ, આ નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, ભાવેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને ખૂટ પરિવાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું રસપાન કરતા સૌનું પેઢડિયા પરિવારના આંગણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. કથા પ્રારંભ પૂર્વે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા પ્રથમ દિવસના પ્રથમ કથા સત્રના આવા અતુલ્ય અને અવર્ણનીય મહાત્માના ગુણગાનની ગાથાનું ગાન કરવા ભાગવત ભગવાનના શ્રીચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા ભાગવતાચાર્ય પૂજ્ય ભાવેશ દાદાને આપણા સૌ વતી સાષ્ટાંગ દંડવતની ભાવના વ્યક્ત કરતા, પધારેલા ગુરુજનોના શ્રીચરણોમાં પણ ભાવવંદન વ્યક્ત કરતા આપણા સૌ વતી સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય ભાવેશ દાદાને વિનંતી કરીશ કે આવા અતુલ્ય અને અવર્ણનીય મહાત્માના પ્રથમ સત્રના ગુણગાનની ગાથાથી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી તેમના શ્રીચરણોમાં વંદન સાથે વિનંતી કરતા કુલદેવી આઈ શ્રી ખોડિયાર માત કી જય, બહુચરાજી માત કી જય. સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.